વિજયાદશમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ પ્રતાપનગર હેડક્વાર્ટર દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો। આજે દશેરાનો ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે શહેરોમાં પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું। પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા દશેરા નિમિત્તે વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનરના હસ્તે પૂજા કરવામાં આવી હતી। શસ્ત્ર પૂજા કાર્યક્રમ વડોદરા શહેરમાં તમામ પોલીસ કર્મચારીઓ, તમામ વિસ્તારના એસીપી, ડીસીપી તથા અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિતમાં પૂજા કરવામાં આવી હતી। આ પૂજામાં શસ્ત્ર પૂજા અને અશ્વ પૂજા અને વાહન પૂજા બ્રાહ્મણો દ્વારા વિધિસર કરવામાં આવી હતી। અહીં વડોદરા શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દશેરાના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે આપણે આયુધ પૂજા કાર્યક્રમનું આયોજન કરી હતી। તમે જાણો છો કે પોલીસ એક લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે શહેરના રહીશોના સુરક્ષા અને સલામતી માટે જરૂર પડે ત્યારે લેસ લીથલ વેપન્સનો પણ ઉપયોગ કરીને આપણે કેટલાક ક્રિમિનલ, ડિસરપ્ટિવ અને ટેરરિસ્ટ એલિમેન્ટ્સને આપણે સામના કરતા હોઈએ છીએ। તો આપણા દરેક પોલીસ અધિકારી તાલીમ, સતત ડ્રિલ અને આપણા પ્રિપેરેડનેસ સાથે આ કામ કરતા હોય છે। આજે આપણે પ્રાર્થના કરી છે, મા શક્તિ આપણે તાકાત દે કે એવા તત્વોને સામા કરવાની અને શહેરમાં શાંતિ અને સુવ્યવસ્થા કાયમ રહે તે દિશામાં આપણા દરેક પ્રયાસમાં સફળતા મળે એવી પ્રાર્થના કરી છે। આભાર।